આખરે બંગાળમાં મમતા દીદીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. મોદી શાહની જોડીએ બંગાળમાં ભગવો લહેરાવ્યો અને એક રાજનીતિમાં નવા યુગની શરૂઆત કરી છે. તો બીજી બાજુ તામિલનાડુનું પરિણામ અણધાર્યું આવ્યું છે. આસામ, પુડુચેરીમાં ધાર્યા મુજબના પરિણામ છે. કેરળમાં ફરી ઉલટફેર થયો છે. પણ સૌથી મહત્વની વાત, આજે વિજય જે સૌથી મહત્વનો અને મોટો છે એ બંગાળનો છે, એટલે એની વાત પહેલા કરીએ. નમસ્કાર. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનું સપનું હતું. આજથી લગભગ 7.5 દાયકા પહેલા જનસંઘમાં એમણે ત્યાંથી 3 બેઠકો મેળવી હતી, એટલે કે 1952માં. ભાજપ ક્યારેય બંગાળમાં સત્તા પર આવ્યો નહોતો, એટલા માટે આ નવા યુગની શરૂઆત કહી શકાય. બંગાળમાં સામાન્ય રીતે મોટું સમજીએ તો 70% હિન્દુઓની વસ્તી છે ઘણી બધી જગ્યાએ, અને 25 થી 30% મુસ્લિમની વસ્તી છે. 70% હિન્દુમાંથી મમતાને ઘણા વોટ આપતા હતા. ભાજપે આ વોટ બેંક પર ફોકસ કર્યું અને આ ચૂંટણી એનું જ પરિણામ છે. મમતાને મુસ્લિમોએ એટલો જાકારો નહીં આપ્યો હોય, પણ બંગાળમાં રહેલા હિન્દુઓ હવે કદાચ મમતાથી નારાજ હોઈ શકે. આ આખા રિઝલ્ટના 5 સૂચિતાર્થો છે. પહેલું, ઓબીસી અનામતમાં ફેરફાર. બીજું, વકફ કાયદા પર વલણ. ત્રીજું, મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ. ચોથું, મુર્શિદાબાદમાં હિંસા. અને 5મું, ભય અને અસુરક્ષાનું વાતાવરણ જે મમતા ઊભું કર્યું હતું, એનો ફાયદો ભાજપે લીધો છે. ઝાલમુરીને આપણે ભૂલી ન શકાય, કારણ કે મોદીએ ગંગા અને ઝાલમુરીનું પ્રતીક લઈને ભાજપ અહીંયા આવે છે અને અમે તમારી સાથે છીએ એવો ભરોસો આપ્યો. 2016માં ભાજપને 12% વોટ સાથે 3 અને ટીએમસીને 43% વોટ સાથે 211 સીટ મળી હતી. 2021માં ભાજપને 29% વોટ અને 77 સીટ મળી હતી, અને ટીએમસીને 50% વોટ સાથે 215 સીટ મળી હતી. મુસ્લિમોનો ઝુકાવ પહેલેથી જ ટીએમસી તરફ રહ્યો છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.